ઓ ભાઈ ચો ઉપડ્યા. હા આ પેલું આપણે રીંગ આવી હતી બોર ઉપર. બરોબર એટલે પોણી બોળી વારવાનું કો. ના પાણી તો વાળો ને હાલ બોર બગડ્યો પણ બરોબર. ખેતરમાં ઓટો મારી આવ્યો. આપડે પેલા ઈ ઘઉં વાયા તે જોજો જોરમાં ચેવા છે. ના ના હાલ તો હારા ઘઉં. હારા છે ને ઈંડો આપડે ચેવો છે. ઈંડા તો હારા મારા પણ આટલી ને એની મહિને લે ખેતરમાં ગાલ્યો. પણ ભણવામાં ચાર ના લાવે એટલે એવું કર આ ભેંસો બે વધારી દીધી અને ખેતીમાં ગાલી દીધો. આપડે તો આખી જિંદગી ખેતીમાં ને આપડે તબેલામાં દાડા જતા રહ્યા પણ બરોબર. છોકરાઓને પણ એની એ કે મારે ખેતી કરવી તે ખેતી કીધું વાય તાણ. ભાઈ તમને સમજણ પડતી નહીં યાર જે છોકરા નતા હશે ખેતી ના ગાલ દેવાય ભાઈ. અને જોડે રહે ને એ શીખવાડજો થોડું થોડું કીધેલું મોનતો ને આ ભણ્યા હોય તો આ બધું ચો કરવાની જરૂર હતી. આપડે તો કર્યું બે ને. હાર હું જઉં તાર. ના ના આવો બેહીએ ખાટલામાં બેહો. હાલ બે જણ હકદખ ની વાતો કરીએ બે. હાચું હાચું ભાઈ બહુ દારે ભેગા થયા. શાંતિથી. અરે બાપા આખી જિંદગી આપડે તો આઈસ્કારા નહીં મળે. હાચું હાચું ભાઈ. બોલો શું કેતા હતા કયો. બસ આમાં નેનાનામાં ખેતીમાં વાળ્યો મી. હા બરોબર. કારણ કે એ ભણવામાં કશાલ લાવ્યો ના ભાઈ. અને પેલા આપણે કેટલી મજૂરીઓ કરી કેજો. બહુ મજૂરી હા આપણે હોય આપણા પાસે ખર્ચા તો કર્યા પણ આપણે વળી ભણવામાં પાછા હતા. બરોબર. આ મજૂરીઓ કરવી પડે. આપડે બે ભાઈ તો અત્યારે ખાટલામાં બેહીએ છીએ હું પાછળ છોકરા રાખે ને તો સારું. હા મુદ્દાની વાત આવી. બરોબર. અને અમારો પેલો જોરમાં વાયુ છે ને હા, હા. ઘઉં તે થોડું ધ્યાન રાખજો હો. ના 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 જોવું પડે. એ કાલે આવ્યો તો પાણી વાળવા તે પૂછો. હું જોડે ને જોડે જ ઉભો હતો. હા તે ઉભું રહેવાનું ના જોડે રહેવાનું શીખવાડવાનું. હા તમારે ચિંતા નહીં કરવાની. બરોબર. હો? હારી શીખ જ દેવાની. ના હારી આલે ભાઈ મારા ભાઈનો છોકરો મારો છોકરો જ છે ને. ના ના યાર, મોટા થયા એટલે આવું છોકરાને શું કે કરે. ના ના હાચું હાચું. બરોબર. આમ કોઈ પહેલાના જેવા રાગ છોકરોમાં નહીં પાછા. નહીં નહીં આપડે અત્યારે બેઠા છીએ ના બે ના બે એક અને બીજું કે? પેલા હતું ને એ તો આપડે અત્યાર સુધી આપડે તો ભાવ એવા જ છે. હા હા ના ના હાચું હાચું. ખોટા નહીં ભાવ. અને આવા રાખવાના. હા આપડે આવા જ ભાવ રાખવાના. એટલે આ છોકરાની એક થઈને રહે ને એવું હું તો વિચારું બરોબર. હાચું હાચું એ વાત સાચી હો ભાઈ એટલે તમારી. પોણી બોણી આપડે વાર્યું હમણાં. ઓ પોણી પમદાર વાળતો તો બાબલું તમારો. બરોબર. તે હું જોડે રહી પાછો ડોમો ગુટાવડાયો. નકો હમણાં પોણી બગડે પાછું. ના ના બરોબર. લેવા તા હું જાઉં. જવું છે. હા હું જો પેલી ગોળી આવી છે બોર ઉપર. હા હા બરોબર. એટલે પોણી વારવાનું શું તમારે. ના ના પોણી બોર અવસ્થા થાય ને પછી વાળીએ. બરોબર. તમે હું હમણાં આ બે ગાયો નવી લાવ્યો પાછી. હા ઓ મળી કહેતા હતા ખરા લાવવાનું. ઓહો. આ ટીલ્લા વાળી જઈએ. હા ટીલ્લા વાળી નવી લાવ્યો. ના ના સારું સારું સારું. બરોબર. ગાયો તો સારી છે હો મોટા ભાઈ. ના ગાયો ચાલો શું સારી છે. કરે તાર કોક તો કરવું પડે કે. ના ના હાચું હાચું હાચું. ગમે તે કઈ ને આપડે પેલું કરવું પડે. આપડે હા ઘર સંસાર તો અઢાળવા પડશે કે. દારૂ તો પડે. હા આપડી તો જિંદગી જશે પણ છોકરો પાછળ હા, વિચારવું પડશે ને. એટલે એને થોડી શીખ દેતા રહેજો બરોબર. હા ના કેવું ના. મારે હજુ તો આ ખોળ ને હાથ નાન બધું ઘણું કોમ છે. હા તો તમે એક કામ કરો બે હોતા હા. તમે હું જઉં બરોબર. અને મેર આવે તો ઘેર આવજો પછી બે દાડ છે. આય 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 હો? આય 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 ઘેર આય હો ભાઈ. ઘેર ટાઈમ આય. કાઢીને આવો. ના ના ભાઈ આય જરૂર બેસીએ આય બે ભાઈ. જરૂર આય જરૂર આય ભાઈ. અને ઉત્તરાયણ ઉપર તો આ ફર મારા ઘેર જ આવજો બધાએ. એવું હોય હા ફાફડા જલેબી મગાવજો અરે પાછા. ના કે ઉપર હો હા અને ઉત્તરાયણ તમને ખબર છે ને પછી જલેબી બહુ ભાવ. ના ના બરોબર છે. હો ને? આવજો બધા હારે હેડો. હારું. એ જય ભગવાન હો. હા જો જય ભગવાન. જય ભગવાન જય ભગવાન જય ભગવાન. જો જો મહાદેવ હાજર ના લે ને માં ઘઉંની પથારી રગડી નાખી મારતો ચો જો લ્યો અમારા ઘઉં બહુ બધા નમાઈ દીધા મને બાર આય કેમ ભાઈ ટણી કરે છે? એટલે ટાણી એટલે તને ખબર નહીં પડતી લ્યા લેક લગી રે રેંડા વેનાઈમાં તો મારા ઘઉં બધા નમાઈ દીધી હતી. એક ઘઉં પાક્યો નહીં અને આ એરંડા મારા બાપાએ નાખવાનું કીધું છે. એટલે બાપાએ તને મારા ખેતરમાં નાખવાનું કીધું તું. તે હેઠો નહીં અમારો આ હેઠા ભાગ નહીં આ આવડો મોટો હેઠો યાર. એટલે હેઠો એટલે આ અડધો હેઠો તારો ને અડધો હેઠો હા તે ઈ તો કહું છું તે મારા હેઠામાં જ છે કે વાત તો સહી તું માપ પર રહેજો હો અને મારું વગર સારું નહીં અને એટલે આમ ઝાડ કને વાયેલું સોયલે તમ નાશતી રંડા એટલે તું જાડ્યો હોય એટલે મને બીવરાય જાડ્યો એટલે બીવરાય મને અને આ ઝાડે તારું ઉખલાઈ જાય એ ઝાડ ના લીધે તો મારા ઈંડા હરખા ઉગતા નહીં. તો આ કા વાય રંડા તું આગા કહું વાય કે પેલ બાજુ આ વાય તો કહું. ઝાડ મારું હે હું તો ગમે તો વાવું એ ગમે તે ઝાડ હોય એ સોય લઈ મારા હોય ઉગતું નહીં ને છે. તું એરંડા હોય તેમ નાશે મને કેમ ખાલી અરે મારા બાપાએ કીધું છે એરંડા નાખવાનું મને. અલે આ બાપો પણ એરંડા તો હોય જ નહીં. વધારે બાપો તો ટણી એમ નહીં કરવાની. કે એરંડા બેરંડા ના ઘઉં બહુ બધું કાઢીને લઈ જતો તો લઈ જઈએ. વધારે ટણી નહીં કરવાની કીધું ને એટલે નહીં કરવાની. મારા બાપાને બોલાવું જ નાખ પાછું. અલે આ તું જવાન કર ને કા પાવડો જોયો ગોડિંગ ગાલી દે તારા બાપાને નહીં ખાવ પર હમણાં. બોડીગાર્ડ છે એટલે બીવરાવું છે. ઉભો રહો તાર મારા બાપાને બોલાવતો. અરે બોલાવતા જા હા ઉભો રહે તું વાત તો અરે કરે. હે? આવત લઈને હમણાં હાલ જ પાછું એને બાપાને લઈ. વધારે ટણી કરે છે ને ઉભો રહે ટણી ઉતાર મારા બાપાને બોલાવી લાવું હાલ જ. બહુ ટણી આવી ગઈ તાળામાં. પપ્પા થેલા ને બેલા મેલો અને હેઠજો મારા ઘાત તમે. ચોકા જવું
હેડો એક પેલો માણસ આપણા બાપાનો છોકરો આવું શરીર છે હેવી અને મને બોલે કે ગોડીને ઘાલ દઉં તમને કે જીવતું ગોડીને ઘાલવાનું કહેતો બોલે મને અલે અમે બે ભાઈઓ અત્યારે ભેગા બેહીએ રોજ અને આ તમે ઝઘડા કરી કે અમને જુદા કરાવશો. તમે નભજો પેલા જુદા જુદા આ તારો કરવા જ વખત છે બધોય. કોઈ વોક નહીં તમે નભો મારા ઘાત નભો લેડ છે લેડ હેડી ને આજ તો સીધો કર દો બેડ. લેડ હું થયું તું કે પેલા મને હું તું થયું કે એ મને કે એંડા બેંડા લઈ લ્યો ને કે ગોડીને ઘાલ દે કે મારા ઘઉં ભાઈ નાખે એમ કહેતો હતો પેલા શેઠા પર ઓહો એ એંડા અલે મારો ભાઈ કદી મને બોલ્યો નહીં રહ્યો તો ટની કરી ગયો. એ ટર્ની કરો ને તમે ઇકન જઈને ટર્ની ના કરતા એમાં ભીમ જેવો લાગે છે ને કે આપણને બે વણ ગાલ દે ગોડી આપડે બે વડે બેડા બેડા ફાડી નાખું આ તો મોર તમે થોતા ને હું પાછળ રહું આ તો બેડા ફાડી નાખી. એ તમારા બેડા ના ફાડી નાખ જો એ પેલા કરે જો નાખા છે ને ઓય આવું કર્યું તું હા અને આ છોકરાને ચમ બીવડાવ લઈને આવી ગયા બાપા લાવત પર કે તમે બી ટર્ની કેટલી કરતા હતા એટલે તમારો છોકરો આ એરંડા મારા ઘઉં બધા વાર નાખ્યા એટલે એ મારે નહીં કહેવાનો. અમારા બે ભાઈઓમાં આખી જિંદગી જેવી આ બે ખેતરો વચ્ચે ઈંડા નખે. પાછો કે મને જીવતો ગાલ લેવાનું કહેતો તો ખાડો તું કેતો તો તે જીવ ખોટો નાટક કરે કોઈ કને એરંડા તો નાખવાના હોય ને. તારો બાપો કદી બોલ્યો નહીં આ રીતે અમે આ બધું કોમ કર્યા જોરે રહીને આ વચ્ચે જેટલું તમાડ્યું અમારા ખેતરમાં પર અમે કદી બોલ્યા નહીં તારા બાપાને. તે મારા બાપા તો સીધા હે. ના ના એટલે તો? તું મમરા ખાઈ ખાઈ ફૂલી જો એટલે દાદાગીરી કરે. મમરા ને બધું વધુ ખાઈએ ના ના લેતા બાપા જોડે હેડ હેડ તારા બાપા એટલે જોડે હેડ. એવું કરી લેશું. લેતા બાપા જોડે જો આ તારા જો તારા બૈરા ના ફરાઉત કે છે એટલે આ ખોટું કીધું મેં. હું ખોટું કીધું કે આ બધા ઘઉં વાર ના છે ચમા અમારે હેઠો નહીં દે અમે એટલે ના છે લઈએ. ઢો પણ અડધો છે ટામી ચો ના પાડી આ મારો છોકરો મૂળા ખાઈ ખાઈને પાતળો થઈ ગયો એટલે તું એને બીવડાય એને કાલથી મમરા ખવડાવવાનું ચાલુ કરો. મારે બોડી બનાવી છે તું એ મમરા ખા કાલથી વગાડી વગાડી પાછું તો બોડી બનાવીને આવું એટલે આ પાછું. બોડીઓ તમારી ના બને. બેટા બનાવી છે, કાલથી બનાવો. એક કટ્ટુ આખો મમરાનું લાવતા રોલે મમરા નહીં કોક બીજું લાવો મમરા અરે નહીં મમરે ખાવા. શરીર બને એટલે બીવડાવવાના હોય. લે તારા બાપા જોડે હેડ. હેલો લઈ લેજો અને લે તમે આગળ થા તું લેડો હવે કોણ બી આય. આગળ થા લે અરે આગળ તો વેડો. તારા બાપો તો હારો તારા બાપા જેવા સંસ્કાર નહીં તારામાં. એટલે મેં શું કર્યું તું તાન ઝઘડો કરવા આવી ગયો મારા છોકરા અંગાથી. તે એને એરંડા આપવા નાશે મેં મેં કીધું હે. અલે પણ અમારે તારા બાપાને જેટલી લેવડ દેવડ થતી હતી ખેતરમાં કે તે મારા બાપો તો હારા એમની ના કીધું કે હારા હે રે. હારા નહીં તારા બાપાને બેડા ફાટી જજો બોલશી ને તો આજે તો ઈવન તો બોલતા જ નહીં ને કે આપણું મગજ હારું નહીં પસાર. આ તો હકીકતમાં હારું નહીં મારું હા સમજાવો તમારા છોકરાને સમજાવો ચમ હું થયું ભાઈ. મને ગોડિંગ ઘાલવાનું કહેતો હતો હું તો કોઈ ગાજર મૂળો હતો ગોડિંગ ઘાલ લો અલ્યા તમે બે ભાઈઓ મને જુદા પડો છો તમે બે ભાઈ છો અમે બે ભાઈ છીએ આ કાકો બાપો ને એટલે કોઈ જુદા નહીં. એટલે ભાઈ બૈરા ફાડી નાખવાની વાતો કરો હોવાની. એટલે હું એમને બોલું એવું લાગે તો મને. એટલે તું તને ભણતા જોર આવે હે, ખેતીમાં જોર આવે હે. પણ બાપા હું કરતો હતો હું પેલા શેઠો વાસ કરવા ગયો બરોબર તો મને એવું કર્યું ખબર હે? એના એરંડા બધા શેઠા પણ નાખ્યા ને આપડા ઘઉં બધા પાજી નાખ્યા. અલ્યા બરોબર છે એ આપણું જ છે કે ચો પરભારો છે પણ આપણું હોય તો હરખો ના રહે ને ખબર ના પડે કે આપણું હા એ. અલ્યા પણ તારા બાપાના પૂછ અમારા ખેતરમાં તો બે બે ટ્રેક્ટર ગાલતા હતા આખો તો એ નતા બોલતા કદી અમે ભાઈને. તે તો અમાર તો બાપા હારા મોન જ છે. આ તો બોગસ આઈટમ તારા બાપ ને તારા બાપો તો હારો તું જ ખરાબ ભાઈ. અલ્યા કઈ તારા બાપુ ભાઈ બોલ્યો નહીં? આ બધું હલો હેનો ચાલ્યો આ બે ભાઈ રોમ લખવાની જોડે કેવો હોય આની યાર કદી હા. તો ગમમાં કહેતો ખરા અમાર ઝઘડો બે ભાઈઓનો. તમે આ રાવણ વેરા કરો છો એટલે હું એમની હાથે કઈ કરું એને ધંધા એવા કર્યા કે મારા ઘઉં લે પાકવા પડે લે. આ ઘઉં છે અમારે. હું ભાગ્યા તો જાઓ પણ ભાઈ હું રાવણ જેવો નહીં પાક્યો એ પાક્યા છે હું તમને રાવણ બેને કહું છું તું તો તમારા ભાઈ ભાઈ, તું તો રોમ હતા. સમજાવો ઉભા રહે. કે જો ભાઈ આ ખેતરે આ ભલે મારું છે આ તમારું જ છે બરોબર એટલે મારો બગાડ છે તમારો બગાડ છે આવી રીતે તમારે સમજાવવું પડે હા જો તોય સમજે. અને બપોરનો ખાધું નહીં આ બોલ્યો હતી બોલો. હું ખેંતર છું અમે આજ અને એ રે કરીને તો પાછો પાવર કરે કે હું બાપણ બોલાવીને આવું આમ કહે કે તારો ટોચને ભાગી તો નાખું. બોલાવું જ ને આવું શરીફ અહીંયા કોને એટલે આ સુધી અમે બે ભાઈઓ જમીન વિશે કશું વિચાર્યું નહીં. એ વાવત હોય હું વાવતો હોય હું આ બે ગાયો લાયો તે હું આ બેહી રહું. સરપંચ સાહેબ માર્યો તો પણ તમે કદી વાપરી અમારે ઝઘડો બે ભાઈઓનો. મારે તો રોમ લખમણી જોડી યાર કોઈ દાવ પણ નહીં આ રાવણ જેવા પાક્યા છે નું. પાક્યા શીખર આ રાવણ જેવા એટલે પાક્યા હું એકલો રાવણ જેવો હું. બેને કહું છું ને યાર અમારા બાપો તો ઉપરો લઈને ન બોલવાના જ્યાં મારા બાપા છે સીધા હું. હું સીધો છું બરોબર. તારે મારું નામ રાખવાનું છે આવા ઝઘડા નહીં કરવાના. અને અમે બે ભાઈ આ સુધી અમારા ખેતરમાં ગમે તેના ખેતરમાં અમે ગમે તેના આખે કોઈ દાડો લડ્યા નહીં કે ઝઘડાય નહીં કર્યા. તમે બે ભાઈ છો
અમે બે ભાઈ છીએ ભાઈ, તું અહીં ભૂઈ બેસ, મારી જોડે ખાટલામાં બેસ, બરોબર? હવે આ ન્યાયમાં તને શું કીધું કે હેડ મને કે છે એરંડોમાં જીવતો ગાલ દઉં તને ઘોડી. તને ગોડીને તો નહીં ગાલ દીધો ને, એ તો એ કીધે જાય, બરોબર? હવે હું એનો ન્યાય કરું. એટલે ઉભા રહો. હા. એને એમની કીધી મેં ગોડિંગ કાઢી દેવા. આપડા ઘઉં છે આ વાવડા ત્યાં તેના જુદો 2 પોન પાયો અને આ ભાઈ ને એરંડા નાસી બધા ઘઉં ભાજી નાખે તો મારું કેવાનું. તારે એવો શબ્દ ના વપરાય વભાર, એ ઈંડા ભાગી ગયા હોય કે ઘઉં ભાગી ગયા હોય, હવે તું તાર બધી રીતના બધી છૂટછાટ છે, બરોબર? બે ભાઈઓનું છે એટલે કોઈનું ભાગે તૂટે કશું કોઈ જોવાનું નહીં, નુકસાન નહીં કરે કશું. એટલે ઘઉં ભાજી નાખે ચાલશે. એટલે ઘઉં ભાગી જશે તું આપણું જ છે કે બીજું પરભારું થોડું છે? ભાઈ તમારો ટ્રેક્ટર અમારા ખેતરમાં નીકળે, અમારે નહીં ભાગ્યું હોય કશું ના, તમારા તો ઘઉં ભાગી તો આખા એરંડા ઉભા હતા ટ્રેક્ટર ચાલો લઈ જતા ટ્રેક્ટર. ઉસામા ભાઈ ને ભાઈ નતો લઈ જતો તો ટ્રેક્ટર કે ટ્રેક્ટર લારીઓ બધું અમારે તો એકબીજાને કોઈ દાડો અમે વિચાર્યું જ નહીં કે ભાગશે કરે છે. લ્યો આ ભાઈ તો અમે ખોટો તમે ચરાવ નાટક કરે છે. અને વભાર તને કહેવામાં આવે છે એ તારો ભાઈ છે, ભાઈ થઈને રો બે જણા, તમે કોઈક 2 શબ્દ કયો ને. જોયું તમે આટલું 2 જણા બોલ બોલ કરો તો આ 2 જણા કેવા હંપી હોય છે? આ રોમ લખવાની જોડી વને કહેવાય. પણ ઈ મને ના પણ તમે એટલું સમજો કે ના કીધું તમારા બાપાએ ભાઈ કે મારે શું ચેતન પાકી જતું, તો પછી એને ચિંતા નહીં, તમને શું ચિંતા છે? હે? અને તારા બાપાએ તને કીધું કે ઓમ નહીં કરાતો તે ઓમ કર્યું, તો તને શું તકલીફ છે? એ બે બોલ હે નહીં બોલતા ને? નહીં બોલતા. તો બસ તાર તો એક કામ કરો, તમે એ રોમ લખવાની જોડી છે એમ તમે બે ભાઈ રોમ લખવાની જોડીમાં પકડો. હવે આજ પછી હું નહીં બોલું. નહીં બોલે? આપડે મોટા ભાઈનો બાપનો કહેવાય, મોટો હા. ભાઈ આપણે નહીં બોલવાનું હો ને. એ નહીં બોલે ને હા તો હું એ નહીં બોલું. નહીં બોલ. બસ તાર. આઈ જા તો બસ. બાપા જોઈ જા. બસ ભાઈ હા. અમારા જેવા રાગ રાખવા 2 જણા. હાથ મિલાવો શું બે કહેવું જણા. ભાઈ? વાત સાચી. પાછે પડો. આવા જાઓ આમ સાથે એવી રીતે રહેવાનું આપણે. હું નહીં બોલું પતિ. હું કીધું અમલા પગલા દીવાના જેવી જોડી રાખવાની આપણે બધાની. અમે નહીં બોલીએ બસ. અને એક શબ્દ કોઈ કરવા બાગવાન નહીં, આ તમારું અમારું આપણું જે છે ને એ બધું એક જ છે. હા એક કામ કર ભાઈ, કાલે તારે જેટલો જે બગાડો ને બધો માં ખેતર નાખી દેજા. હું બોલું જ કહેજે બસ, એ બેટા નહીં બોલવાનું હો ને. હવે મારે શું કેવું? તો નહીં તું તાર મારા ઘઉં તું તાર એંડા વાય તું જા બસ. બસ સરસ જો. જો આવું જોવા આવા એક થઈને રહેશો તો જ મજા આવશે. બે ભાઈ હોય અમારા જોડે, જોરે બે જણા. બે સરપંચ તમે. અને જો બોર્ડની બાજુ છે મારું ખેતર, તમે ટ્રેક્ટર લઈને આવો, હું 2 પાડીઓ તૂટી જાય, ચિંતા કરશો નહીં. આવી એકતા રાખો. એટલે પાડોશી કોમ્યુનલ આમ બે ભાઈ ને ઓમ ફરી બેસ કે રાખ તમે તો 2 ભાઈ છો, કાકા બાપા છોકરા. ભાઈ થયા આમાં. અને આવી રીતના કોઈ દાડો ઝઘડા કરવાના નહીં, આ બધું તમારું જ છે. હા કોઈ ભાઈઓ વિશે જમીનમાં કે કશામાં આવા જો ભાઈ, ઝઘડા કરવાના નહીં. શેડુંથી આવો રાગ રાખવો હોય ને તો જ મારા જોડે બેસજે. શેઠુંથી જ રાખવાનું છે ને તાર. ઓ પછી નાટક ના કરતો. બે ભાઈ છો ને, બે ભાઈ દુનિયાને ખબર પડે કે ભાઈ છોકરને કહેવાય. અને તું એ ખુશ થઈ જા, હું મરી જાઉં પછી ગાલ છે મને ખાડવ. એટલે આ મરવાનું નહીં. ના એવું ના કહે ગોડા. કોઈ નહીં ના કાલે કરે એવું કાઢા. ગોડા. એટલે આમાં મને આરામ બે ભાઈ શાંતિથી હવે આજે બે ભાઈ ભેગા બેહીને ખો. ગભરાઈ ગયો રે એવું. જો, ગભરાઈ ગયો તમે ખાડા. બાબા, રોય નહીં. રોયડા બંધ થઈ જાય. નહીં રોતો. મને એવું લાગ્યું ગભરાવાને બેટા આવું કે તમારી દીકરા. આ રોમ લખવાની જોડી હે ને, કાલ ઉઠીને એમના પછી તમારી રોમ લખવાની જોડી દેખાવી જુઓ. ગામમાં નામ થવું જો. ગામમાં નામ થવું જો. રામ લખમણ બીજા આયા. હા હા રે. જ્યાં બાપ બેટો હતા ને એવા એમના છોકરા પાક્યા. લે અમે બે અંગાથી ખેતરમાં જઈએ આ બસ. જોડા બે જણા લે, લે. કામ કરો હો બેટા. બસ. લે લે કોદાળી. એ દીકરા રાગ રાગ જજો. એ હા